જય સ્વામિનારાયણ. પહેલા ભક્તજનો, એકાદશી છે ભાદરવા સુધી, જેનું નામ છે જળ ઝીલણી, બીજું નામ છે પરિવર્તની અને વામન એકાદશી પણ આને કહે છે. હવે ખાસ આ એકાદશીની કથા સાંભળજો. આ વખતે કંઈક એવી તિથિ છે કે ઘણા હરિભક્તો એકાદશી નકોરડી કરતા હોય છે. એટલે કે ફરાળ નહીં, જળ પણ નહીં. અને ઘણા ભક્તો ફરાહાર ન કરે પણ જળપાન કરતા હોય છે. કોઈ વાંધો નહીં, કરી શકાય. પણ આ મોટી એકાદશી છે, 3 એકાદશી મોટી. એક નિયમની એકાદશી, બીજી આ જળ ઝીલણી એટલે કે પરિવર્તની, અને ત્રીજી કાર્તિક સુધી પ્રબોધની એકાદશી. આ એકાદશી મોટી છે. અને બીજે દિવસે વામન દ્વાદશી આવે છે. વામન દ્વાદશી સમજો, બારસ. તો વામન ભગવાનનો જન્મ બપોરના 12 વાગે થાય છે. એટલે 12 વાગ્યા સુધી આ એકાદશી રહેવાની હોય. ક્યારેક થોડીક લંબાતા હોય છે એના યોગ પ્રમાણે. અને આજે એટલે આ વખતે આ એકાદશી પૂરેપૂરી 2 એકાદશી કરવાની છે. પૂરેપૂરી સમજો. હું આખું તમને શાસ્ત્રનો શાંત ઇન શોર્ટ ટૂંકમાં તમને કહી દઉં કે પહેલી એકાદશી જે શનિવારે આવે છે, બરાબર, એને તમે એ શનિવારની એકાદશીએ જો તમે 2 ઉપવાસ ન કરી શકો તો શનિવારે તમે ફળાહાર કરજો. અને રવિવારે એટલે કે વામન દ્વાદશી, એ વામન દ્વાદશી નથી પણ વામન એકાદશી છે. એટલે કે જે રેગ્યુલર એકાદશી આવે છે એ એકાદશી વામન એકાદશીમાં ફેરવાય છે. એટલે કે પરિવર્તન ભગવાન પડખું 12ને દિવસે ફેરવે છે. ભગવાન 12ને દિવસે પડખું ફેરવે છે. એટલે બીજી એકાદશી એટલે કે બીજે દિવસે એટલે કે રવિવારે એટલે કે જે દ્વાદશી છે તે દિવસે જળ પીવું હોય તો પી શકશો, પણ ફળાહાર તો નહીં જ કરવાનો. એટલે આવી રીતે આ 2 એકાદશી છે. ખાસ ધ્યાન રાખજો. શનિવાર અને રવિવાર, શનિવાર અને રવિવાર 2 એકાદશીના ઉપવાસ છે. એટલે શનિવારે તમે કદાચ ને ફળાહાર કરવું તો કરી શકો છો, પણ રવિવારના દિવસે તો ફળાહાર નહીં જ કરવાનો. એનું બહુ મોટું ફળ મળે છે, બહુ મોટું પુણ્ય મળે છે. આપણે પુણ્ય અને ફળ ન જોતું હોય તો કાંઈ નહીં, ભગવાનનો રાજીપો જબરજસ્ત પ્રાપ્ત થઈ શકે છે. અને ગમે તેવા પાપ હોય તો પાપનો પણ એક ક્ષય થઈ જાય છે, એટલે પાપ વિનાશ થઈ જાય છે. તો આ એકાદશી આપણે તમને એક મૌખિક વાત તમને કરી જે શાસ્ત્ર પ્રમાણે હતી એ. હવે ભાદરવા સુધી એકાદશી, એમાં યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે ભગવાન, ભાદરવા સુદ એકાદશીનું શું નામ છે? તેમાં કયા દેવનું પૂજન કરવું અને તેનો કેવો પ્રકાર છે? અને આ વ્રતનું પુણ્ય કહો. શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, ભાદરવા સુદ એકાદશી પરિવર્તની અથવા વામન એકાદશી કહેવાય છે. સઘળા પાપોને હરનારી, મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે. હવે આમાં સ્વર્ગ અને મોક્ષ આ 2 આપ્યું છે, બરાબર. નિષ્કામ ભક્તો, ભગવાનની ભક્તિ કરનારા ભક્તો, ભગવાનની પતિવ્રતાની ભક્તિ કરનારા, ભગવાનને
ઈષ્ટ અનિષ્ટ ઉપાસના કરનારા એને સ્વર્ગ નથી જોતું, એને બીજું કાંઈ નથી જોતું, એને દ્વેષી ભગવાનની મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ બસ. એટલે એને માટે ભગવાનનો રાજીપો. વામન જયંતિ, આ ઉત્તમ વામન જયંતિનું વ્રત પાપોનો નાશ કરનાર છે. શુભ ગતિની ઈચ્છાવાળા પુરુષે આ એકાદશીનું વ્રત કરવું. હવે જે નિષ્કામ ભક્તો છે, અનન્ય ઉપાસક ભક્તો છે, એને કાંઈ આમાં પછી શુભ ગતિની કઈ વાત આવતી નથી. એને તો રોકડે રોકડું અત્યારે કલ્યાણ થઈ ગયેલું જ છે. રોકડે રોકડું, આ ઉદ્ધારની વાત નહીં, રોકડે રોકડું કલ્યાણ થઈ ગયેલું જ છે. એટલે એને ભગવાનનો રાજીપો લેવાનો, બીજું કોઈ વાત આપી નથી એમાં. હા, ત્યાર પછી જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશી દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપમાં જાય છે. અષાઢ સુદ એકાદશીને દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીને દિવસે પડખું ફેરવે છે, તેથી તે પરિવર્તનની એકાદશી તરીકે ઓળખાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, કહ્યું, હે મહારાજ, હે કૃષ્ણ, આપ કેમ પોઢો છો, કેમ શરીર ફેરવો છો, તમે બલિરાજાને કેમ બાંધો? ચાતુર્માસમાં ધર્મ કરવાની ઈચ્છા વાળા પુરુષોએ કયું વ્રત કરવું? આપ પોઢો છો ત્યારે મનુષ્યો શું કરે છે? આ મારા સંશયનો વિસ્તારથી ઉત્તર આપો. આ બધાય આ ટોટલી આ વાત છે ને એ સકામ ભક્તો છે. અને પતિવ્રતાની પેટે એક ઇષ્ટ અનિષ્ટ ભગવાનની ભક્તિ કરનારા ભક્તો માટે આ નથી કશું કાંઈ. એને તો સત્ય દેહ ભગવાનની પ્રાપ્તિ થઈ ગયેલી છે, સત્ય દેહ મોક્ષ થઈ ગયો છે, આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે. અને એને પાપ અને પુણ્ય એ કશું જોતું નથી, અને પાપે ન જોતું ને પુણ્ય ન જોતું. બસ, એટલે આ બધી જે પાપા પગલે કરનારા હોય એના માટે બધી વાત છે. હા, આમાં મોટે મોટી બધી વાત સ્વર્ગની આવશે. આ તમને ચોખ્ખી વાત કીધી. હા, શ્રી કૃષ્ણ કહ્યું, હે નૃપોત્તમ, માપ પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામનો દૈત્ય હતો. તે મારો પરમ ભક્ત હોવાને કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો હતો. બલિ આવો મહાત્મા હતો, છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું. લ્યો, બસ ને, સ્વર્ગની વાત આવશે એમાં. અને આ લોક પણ જીતી લીધો. તેથી સઘળા દેવો એકઠા થઈ ઋષિઓની સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી. તેથી મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો. પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિરાજાને જીતી લીધો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવેશ, આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેમ જીતી લીધો? શ્રી કૃષ્ણે કહ્યું, મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કર્યું. બલિની પાસે માંગ્યું કે હે રાજન, તું મને 3 પગલા જેટલી પૃથ્વી આપ, તેથી તને 3 જગત આપવાનું પુણ્ય થશે, એમાં સંદેહ નથી. તેને તે વાત કબૂલ કરી. તત્કાળ મારું શરીર વધવા લાગ્યું. 12 પગ પાતાળમાં રહ્યા, પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા, અને સ્વર્ગમાં કેર રહી, મહરલોકમાં પેટ રહ્યું, જનલોકમાં હૃદય રહ્યું, તપલોકમાં કંઠ રહ્યો, સત્યલોકમાં મુખ રહ્યું, તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું. આમ મારું શરીર વધી ગયું. પછી મેં બલિનો હાથ પકડીને કહ્યું કે હે નગ, મેં 1 પગલાથી આખી પૃથ્વી માપી લીધી. અને સાંભળો જબરું થયું આમાં તો બધું. હા, ભલે એને બીજા પગલાથી સ્વર્ગ વગેરે માપી લીધા, અને હવે મને 3જું પગલું રાખવાનું સ્થાન આપ. ત્યારે 3જું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું. એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલિને મેં પાતાળમાં ઉતારી દીધો, છતાં તેણે પોતાની મર્યાદા લોપી નહીં. આથી હું પ્રસન્ન થયો. પછી મેં મહાભાગ્યશાળી બલિને કહ્યું, હે માનદ, હે બલિરાજા, હું નિરંતર તારી પાસે રહીશ. ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તનની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે જ રહે છે, બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ એવા ક્ષીરસાગરને વિશે શેષનાગ ઉપર સુવે છે. હે રાજન, આ એકાદશી પવિત્ર મહાપુણ્યકારક બને
ને પાપનો નાશ કરનારી છે, માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ. આ એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે, માટે તે દિવસે તેમનું પૂજન કરવું. આ એકાદશીના દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે. મોક્ષ મળી ગયો છે. આપણે જે અનન્ય નિષ્ઠાવાન છે, ઉપાસક ભક્તો છે, ભક્તિવાન ભક્તો છે, તેને માટે આ નથી. આ પાપા પગલે કરનારા ભક્તો માટે છે, જેને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા રૂપે પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ ચૂકી છે, તેનું કલ્યાણ થઈ ગયું છે, તેને મોક્ષની કોઈ હવે બાકી વાત નથી. એટલે આવા બધું ચોખા દહીં ની બધી જે વાત છે એ બધા પાપા પગલે કરનારા ભક્તો માટે છે. નિષ્કામ ભક્તને બીજું કશું જોતું નથી, કશું જોતું નથી, કશું જોતું નથી. એના માટે આ એકાદશીનું વ્રતની જે કથા છે એના માટે આ કથા નથી. એ તો બાદ એક વ્રત કરે છે અને ભગવાનનો રાજીપો લે છે, ભગવાન આજ્ઞા પણ વ્રત કરે છે, બાદ એને આ લોકો કોઈ સ્પૃહા નથી, કોઈ જાણવાર નથી, કોઈ ઇંતજાર નથી, કોઈને આવી કથા જાણવાની જરૂર નથી. હા, એને તો બસ પોતાના ઈષ્ટદેવ જે આજ્ઞા કરે છે તે પતિવ્રતાની ભક્તિ છે, અનન્ય ઉપાસક, સર્વોપરી ઉપાસક બની અને ભગવાનની ભક્તિ કરે છે અને એને ઈષ્ટદેવના આશરાના બળથી એવું ચોક્કસ મનાઈ ગયું છે કે મારું કલ્યાણ તો થઈ ગયું છે, થઈ ગયું છે, થઈ ગયું છે. મારું કલ્યાણમાં કાંઈ હવે બાકી રહ્યું નથી. જેને પૂર્ણ કામ, પૂર્ણ પ્રાપ્તિ અને દેહ છતાં જ આત્યંતિક મુક્તિ થઈ ચૂકી છે. એના માટે આ કોઈ વાત છે નહીં. જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા કથા સાંભળે છે તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આવી રીતે સ્કંદ પુરાણમાં ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીનું મહાત્મ કહ્યું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે ભાદ્રપદ શુક્લ એકાદશ્યામ પરિવર્તનીયમ નામના મહાત્મ સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે ફરીને તમને વાત કરી દઉં, આ બે એકાદશી એટલે 2 દિવસ આવે છે, તમે બીજું વ્રત કરી શકો છો ભારપૂર્વક. નિષ્કામ ભક્તો માટે પણ એ કરી શકાય છે. જય સ્વામિનારાયણ. આવી વાત છે. છતાંય કોઈને કઈ પૂછવું હોય તો મારે ફોનથી રૂબરૂ મને મળી શકે છે. હા, ફોનથી તમે રૂબરૂ મળી શકો છો. ફોન મેળવવા માટે તમારે કંઈક કરવું પડશે. હું અત્યારે જાહેરમાં મારા નંબર બોલીશ નહીં. જય સ્વામિનારાયણ.